વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને સવારથી જ મતદાન શરૂ થયું હતું, ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો। વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો રાજકીય જંગ ખેલાઈ રહ્યો છે। ભાજપ પોતાના પરંપરાગત ગઢને જાળવી રાખવા મથી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પણ આ બેઠક આંચકી લેવા માટે પૂરા જોરથી મેદાનમાં ઉતરી છે। ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મત ક્ષેત્રમાં કુલ 62 સ્થળોએ 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 1.1 લાખથી વધુ પુરુષ અને 1.7 લાખથી વધુ મહિલાઓ મળીને કુલ 2,19,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદારોની સુવિધા માટે દરેક બૂથ પર પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। આ ઉપરાંત 2 સખી, 2 દિવ્યાંગ સંચાલિત અને 5 મોડેલ મતદાન મથકો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના જ્યેષ્ઠ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે રેમ્પ, વ્હીલચેર અને સ્વયંસેવકોની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ની ચૂંટણીમાં અહીં 60.48% મતદાન નોંધાયું હતું અને સ્વર્ગસ્થ યોગેશ પટેલે 1 લાખથી વધુ મતની જંગી લીડથી જીત મેળવી હતી। હાલમાં વરસાદની આગાહી હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ચૂંટણી એ લોકશાહીનું એક પર્વ છે। આ ભારતીય નાગરિકો આ વિષયને બરોબર રીતે સારી રીતે સમજે છે અને માંજલપુરના મતદારો પણ ખૂબ સારી રીતે આ વિષયને સમજે છે, એટલે મને પૂરી ખાતરી છે કે આજે ભારી માત્રામાં મતદાન થશે। ભલે પેટા ચૂંટણી હોય પણ લોકો આગળ આવીને એક દેશ હિતમાં મતદાન કરશે અને પોતાની ફરજ નિભાવશે। હું સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપે તો મતદાન કરવું જોઈએ। આપના પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સામૂહિક મતદાન પણ કરીને દેશ હિતમાં મતદાન કરીએ, ભાજપાને સમર્થન આપીએ, વિકાસને સમર્થન આપીએ। અમે 1 મહિનાથી ડોર ટુ ડોર 3 વખત બધાનો સંપર્ક કર્યો છે। એ સંપર્ક દરમિયાન પણ અમને ઉત્સાહ નાગરિકોમાં જોવા મળ્યો છે। એ પ્રમાણે મને લાગે છે કે પેટા ચૂંટણીના રેકોર્ડ, જેવી રીતે આપણે કહેવાય છે કે પેટા ચૂંટણીમાં નીરસ મતદાન હોય, એના રેકોર્ડ માંજલપુર વિધાનસભા બ્રેક કરશે।